લગઝરી લાઈફ ને મારા શોખ છે બહુ ભારી મારાથી ના પૂરું પૂરું કરે મારી મેલડીમાં લગઝરી લાઈફ ને મારા શોખ છે બહુ ભારી મારાથી ના પૂરું પૂરું કરે મારી મેલડીમાં લેર કોડીને લડવા મારું જીવન જલસવાળું લેર કોડીને લડવા મારું જીવન જલસવાળું મુનાવાડીએ રંગ રાખ્યો હું તો દાડા દાડા મોજ મારો જય મેલડીમાં બોલો જય મેલડીમાં જય મેલડીમાં બોલો જય મેલડીમાં બાબા લો ભાઈ સભા વાળું મજા સભાના બેસનારો વેળા સભાએ મારા દેવના ભગવાન ખમા કીશું જય જમીનભાઈ જોધવાના ચૌધરીઓ આ વેળા સભાએ મારા દેવના ભગવાન દરેકને ખમા કીશું ભાઈ તે ભાઈ આ વેળાએ સભાએ હું સમાલ પરગણાની માતા ખમા કુશું તે સભાના ચૌધરીઓ સભાના રબારીઓ ઠાકોરો દરબારો આ વેળાએ સભાએ મેં જીજે 24 સમાલ પરગણામાં મુનના ગરીબ રાવળ દેવની મુ કાળુ રાવળની માતા મેળડી જાય કુશું જયમીનભાઈ અત્યારે તમારા મારા દેવના લેખ બન્યા છે મારા ગોગાના ટવકે ખમા કેવા આવીશું તો આયા જ્યાંનું બેઠ્યા ઉઠ્યાનું દરેકનું પન્નમ ના રાહુદ મારું રાવળના હેડાની માતાનું વેણ છે સભાવાળો જગતમાં તારે દુનિયામાં જગતમાં દેવ ન હોત તો જગતની આ વસ્તી ન બેઠી હોય એમનમ 5 મિનિટ કોઈનો ટાઈમ નહીં અત્યારે એકચ્યુઅલી જમાનો થઈ ગયો એમાં બધા રહ્યા ડોલર વાળા છે એમને ન બેહી પણ મારા દેવના રંગ ચડ્યા છે ઉલેટી આવો એના નહીં ચડ્યા હોય તો જગતમાં વેઢીએ થાકલો નહીં આવે આવું મારા દેવના રોમ બોલું છું તો ભાઈ મોને શ્રદ્ધા હોય એનો વિશ્વ હોય એનો ધેરો છે આજ ભળાવો ને કાલ કોમ ના થાય દુબડીએ ઊંધા મારે એનો વિશ્વ હું એ નહીં કરતી ભરતભાઈ તે ભાઈ વેળા પણ જો ઘડી હોય અને બોલ નીકળે એટલે ભાવડો પૂરો પડાશે તે જયેશ ખરવડા તમારી ગાયકી મજા બુના તારા સુરે મજા આ વેળાએ છે ભાઈ બેઠેલી વસ્તીએ મજા મારી ગાય કુંવાસી બેન દીકરીના મજા આરી ધમે આ સાહુ ને આ લાઈવ મજા હું કાળો હીરાની માતા બોલું છું ભાવડો તો ભાઈ જગતમાં અત્યારે જમાનો વસ્તી એવું કે છે કળજુગ છે પણ સતયુગમાં હાજર હતો ઇનથી હાલમાં દેરો હવાય હાજર છે સભાવાળું નકર તમે જગતમાં ફરી નોખો તો તારે એટલે પેલા 20 નો 25 નો ટાઈમ લેતી અત્યારે હું એટલો ટાઈમ નહીં લેતી તમારા કોક વગળી કરે એટલે 100 મહિના પૂરું પાડું છું એટલે એટલી હું હાજર છું તાર મને કળજુગ નહીં વેટાણો તમને કદાચ કાળા માથાના મોને વેટા જ ખબર નહીં એટલે તમને નહીં વેટા જ મને નહીં વેટાય પેલો વડનગરના મેમનો મજા સુદાસણાના દરબારો વેળાએ મારા દેવના ભગવાન કિશન ગોવા શૈલેષભાઈ સભાના ગો ભક્તો હું ભગવા ભક્તની હું મંડળની માતા છું દુનિયા જગત હાથ જોડો એટલે ભગવાન આગળ ખોળો ના ગાઢું જ મારું મેલડીનું વેણ છે એટલે તમારા મારા લેખ હોય તો ભુવા લઈને આવી હોય નકર લેખ વગર કોઈ વસ્તુ બનતી નહીં 12 ભાષા સુધી નક્કી નહોતું જયેશભાઈ કે નહીં અવરાય એવું પણ કોક વેળા બની છે આના ગોગાના ભગવાનો ખેંચીને લાયા છે આ પાટે વધાવો બનો મારા કાળુ રાવણની માતાના ભગવાન રાજી હોય મારો 12 બીજનો ધણી હતા રાજી છે એક વખત બોલું ને 1000 વખત ના પડું મારું ઉજ્જૈનના ઝંડાની માતાનું વેણ છે પછી ભાઈ ધૂણું આ ગાદીએ નોખું નોખું છે સુખનું ધૂણાય દુઃખનું ધૂણાય કોકનું વળજેલું ધૂણાય એટલે દુનિયા હાટે મોટી નહીં પણ સભાવાળો બોલીને પૂરું પાડે એ ધૂણવું એ મહત્વ છે એટલે જગતમાં આજે કળજુગની વસ્તી મને મોન છે એમને નહીં માનતી હોજે બુવાજી ખોટી વગડી કરી હોત કાલ દાડો ઉગ્યા એના પહેલા ઉઘરણું કર્યું છે એ મેં લડી દઉં છું મેં વાટ નહીં જોઈ અને આજે જગતમાં વસ્તી એવું કહે છે કે દેવ માણસ ન મારે આવું નહીં કહેતી હોજે બોલીને એક કે પથારી 18 રાવળ એકે દાડે માઈનો સાદા એકે દાડે શમશાનમાં ડાજા થઈ રાવળની માતા ધૂણું છો તારે મેલડી
જતો રેલો જમોનો દેવોનો પાછો આવશે દીકરા તો મજૂરી કરાઈનું મેણું ના હોય પણ જેની દીકરીઓને મજૂરી કરવાનો વારો આવે ગોડિયો ગોખલામાંથી પડતું ના મારું તો મુનાના રાવણની મેલડી નથી રેવો ચિરાગ તારા ઢોલે મજા સભાવળવા વેળા મારી તારા વધાવવાનો ભગવાન એવું કે છે મારો 12 બીજનો નકળ નેજાદારી એવું બોલી રહ્યો છે કા ગામના ગુંદરોજી શું મારી કાળકાને મળીશું આ ધણીયાની કાળકા છે સભાવળવા ગામનું ગુંદરું ચોસા નહીં પાડ્યો આ ગામમાં પહેલી વાર આવીશું પણ ગામ સમાડો મારા વબલીના ભગવાન બોલ્યા છે તારે સભાવાળું એ ભરતભાઈ જોડે ની વબલી જોડે મને ખબર નહીં પણ ગોમ સમાડે ઓટો માર્યો છે ચોક સુડવેલ માતાને મળીશું જયમીનભાઈ અહીંથી ગોમમાં વળીશું મારી પાવાગઢની મારી કાળકા માતાને મળીશું મારી ચેહર મેલડીના ભગવાનને મળીને ગાદીએ ધૂણતીશું તો આવતા 12 મહિનાની વેળા બનશે અને કોકના ઘોડીએ ડોળો મારા દવારકાના ઠાકર આગળ ભીખ માજીને ઘોડીએ ડોળો નાનો ખુદ મારું રાવણની માતાનો કરોડનો બંગલો મેલડી બંગલા મોર મનાર ના હોય તો કબૂતર માળા કરમાં ભૂમિકા જમીન ચૌધરીઓ જમીન ના દોણા ખાનાર ના હોય એ દોણો જીવડો પડવા હાલ તો દૂધ બાજરી ના દીકરા હાલ જે રે ચાર દાડા મીડિયામાં વિડીયો વાયરલ થાય ને એટલે વિરોધી એવું કહેતા હતા કે પડી ગયા હવા એટલે ભુવાજી વસ્તી એવું કહેતી હતી કે પડી જા ચોથો દાડો ઉજ્યો ને એટલે હળવું પત્તું સીધું કરી નોશું એટલે કે અમે તમારા સપોર્ટમાં છો એટલે ખબર છે તમે કેટલા સપોર્ટમાં છો એટલે જગત શું કરે છે ઈ જાણવા તો આપણું ભુવાનું ગાડું નહીં ચાલવાનું 1000 કોમ તમે હારા કર્યા છે ને એક સહેજ ગલતી સી છે ને તો ચોયથી કટકો ચોય ફીટ કરીને તમને વાયરલ કરશે પણ તમારી નો ભે સત છે તમારો નો ભીનો દીવો હાચો છે તો આખી જગત વેરી દશમન બની જાય કળજુગમાં પડવા દે મારું દેવનું વેણ છે પછી ભુવા ઘેરથી હાડે એટલે દોડલી મારી તારી રજા છે કોઈ એવી વાત નહીં વિરોધની વાત નહીં આજ દાડા સુધી ભુવાજી જગતમાં ફરી કોમરું દેહના વિદ્યા કરા પાઠ બોધી નાખી હું ધૂણીશું કોઈ દાડો આજ દાડા સુધી મારો માતાનો કદી ભુવો દોડ લઈને ક્યારથી નહીં હેડ્યો એકનો વિશ્વાસ મેળડી તું મોર્યો મુચેડી 10 દોડ લીધા હોય ને કોકનો ગળો કાપો એટલે દેરું મારી નો ખાઈ દોડ આડો ન થાય ખબર છે ખોટું કરવું જ નહીં કોકનું સારું થાય જ કરશું ને પાછા આવશું જગતમાં દોડની જરૂર ના પડે આવું મારા મેલડીના ભગવાન બોલું છું 28 મહિનામાં 76 દીકરાનો નામ મેં મુને ગાદી આલ્યો છે સભાવાળો ડોક્ટર એવું કહી દીધું કે આ જીવન વસ્તાર ના થાય હું કાળું રાવણની માતા બોલી હોય કે 9 મહિના 13 દાડા થઈ રાતે 11:30 વાગે જન્મ થાય કાળું રાવણની મેલડી આલ્યો આવા મારા જગતમાં અત્યારે 50 પુરાવા છે સભાવાળો એટલો અત્યારે કોક ભગવાન રાજી છે કોક અમના ગંઢીની પેઢીની પુનઈ છે તો આ બન્યું છે ને અત્યારે ધૂણવામાં તો કેવું હો કે અમુક ધૂણી ધૂણીને ભેડીએ લોક આશે નાશે માર્યા આવાય જોયા છે
ભુવાજી કોઈની કથણી ન કરે પણ અમુક ભુવન તો જીવડા પડ્યા છે, નજરે જોયું છે. એટલે આ છેલ્લી સેલ ને એવું કશું ધૂણવામાં મજા નહીં. દીવો છે વર રાખજો, કોઈ ધૂણશો તો જ હું માતા તમને ખમા કે એવું નહીં. તમારો ભાવ હશે ને મારા આગળ હાથ જોડશો, તમારા વતી ભગવાન આગળ હાથ જોડવાની જવાબદારી મારી. અને તમારો ચોય પૂરું નહીં પડે, અને તમારા ધૂણવાની વેળા હશે ને મારા દેવની મરજી છે તો ખાટલે હુર્યા હોય ના ધૂણાડું મારું માથાનું રહેશે. જેમ કે જમાનો કળજુગ છે અત્યારે, જીન દાડો કડીના હાથમાં માળે બિલાડી પૂરી થી હવા હો ભુવા પૂરી નો શહી દાડે મેં મેલડીએ છોડાયા હશે જગતમાં. ધોળકા ધંધુકા મેહમદ શાહ બેગડા એ 52 ગોમાનો ધણી છે, 350 ભુવા ભેળા કરીને પૂર્યા હશે મેં છોડાયા હશે. તો કળજુગમાં હું કાળું રાવણની માતા એવું બોલું છું કે હમણાં એક ઠેકાણે મેં કઠેરનો બાદ ભીડી હતી. અને જગતના ભુવા ધોણે એવું પાછું જગતમાં નામ ના રાખું મારું મેલડીનું વેણશે. એકલા ભુવાનું નહીં વિચાર કર્યું, બધા માર્કેટમાં ધોણે ભુવાજી જૂઠા ન હોય. 95% જૂઠા હોય તો 5% તો રોમ વાળા હોય. અને આજો જુગથી કંઢિયારું કરતા કોઈ અમને તમે કોઈ નવું પકડ્યું એવું છે નહીં. એટલે વિશ્વાસ રાખવો, શ્રદ્ધા રાખવી. અંધશ્રદ્ધામાં તો અમે ભુવાઈ ચોક્કસ તમે દારૂ પીવો વખો મટી જાય એમ. કોઈ ભુવા એવું કીધું કે તમે જુગાર રમેલા વખો મટી જાય? કોઈને જેટલી વસ્તી દારૂ છોડાયા ચમી દેખાતું જ નહીં તમને. ભુવાજી આજે હું મેલડી ધૂણું છું, જગત અત્યારે બધું કરતી છે. આજે મારી બાધા પડે એટલે એવું બોલું મોસ મટન ના દારૂ હોય મારા પગુથી ન ચડતા. મને પોહણું નહીં, મને પોહાવા નહીં. તમારે એ તો દાડો વગર કરવું હોય ને કે અમારી માતાનો પિયાલો છે, માતા એના મોહલો કાઢશો નહીં. તમારે પીવો હોય પી કરો ભાઈ. આવી માતાઓ ગોડી નહીં, આવા પિયાલા લે કરી તે ભાઈ. એટલે એ તો જેવું જેનું રેણી જ્ઞાની જેવા છે એને હો ને કરવું હવું ભોગવશે સ્વભાવવાળું. એ તો નહીં કહેતા પછી હમણાં સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે જયેશભાઈ. એટલે ભાઈ એવું કીકતા હતા તમે આવું કહો છો ત્યારે તમે શું કેમ સલાહ આલો? એટલે આલ્યા જેવી હાલવી પડે ને લીધા જેવી હોય લેવી પડે. એમને મેળ આવતો નહીં. અત્યારે પેન્ટ શર્ટનો જમાનો આવ્યા, ગંઢીની ભાગડીનો શેડો ગમે તેવું મોણો બીમાર પડ્યો ફરે એટલે મોણો ઊભું કરતા. એ મઢમાં નહીં પણ ભાગડીના શેડ જ એરું હતું. 12 મહિને 6 મહિને ઘર બાળતા, 100 કિલોમીટર હેડતા, દેરાહારું કરતા ગભ થયેલો કરીને. તાર જબાવળ વાટમાં માતા ઘંટીએ ને હારે હારે વાતો કરતી હેડતી. આવો મારો કાળું રાવણ નો અત્યારે મુને પુરાવો છે. જયેશભાઈ મુને ડેકલું વાગતું હોય ને તો આ હેડના રબારી મુને આવતા કાળું રાવણ નું ડેકલું વાગ. આજે મારું ગામ રબારીનું હતું, અહીં ઘર વચ્ચે બેઠી છું હું, કાળું રાવણની માતા છું જબાવાળું. પણ આજે મારો દેવનો બોલ હોય એટલે મારું ગામ એકે પગે ઊભું થાય છે. અને ગામ ન લઈને હેડું છું જબાવાળું. પેલો પરિવાર ને ગામ, પછી કોકની પંચાયત કરવા નીકળાય. ગોમમાં તમારી કોઈ સાક્ષી ના પૂરતું હોય ના, વિરોધી તો પોસ રહેવાના જો પાછા. ઈ પોચ દાડો ઉગન ગુંદર તમારી કથણી ન કરે તમારી જીવન પ્રગતિ ન થાય. અને તમારું કોઈ કથણી ન કરે, તમારો કોઈ વિરોધ ન કરે ને તો તમને જીવન જીવતો ન આવડે. એટલે એવું જોવો. અને ભગવાન તાર બધાને હારા હારા મેલ મેલ કરો તો પછી મેળ પડો એવો છે નહીં. ચલો ભાઈ હું ભક્તો 10 તારીખ આવશે, 4થો મહિનો આવશે, મારી કાળુ રાવણની માતાની જાતર છે. દરેક ના આમંત્રણ છે. જગતમાં હું કર્યું છે એ મોણાના ઘેર અવસર આવો તારે ખબર પડે. કો તો મોણાનો દેહ પડે તારી મોણાની કિંમત જગત કરાના જીવતાની નહીં કરતી ભાઈ. એટલો દરેક ભુવોનો હાથ જોડીને કુશું પૈસા થાય તો સારું કરજો, ના થાય તો છૂટી જ પડજો. કોઈનું વતોડું રોવે એવું કોમ ના કરતા. તમારે જરૂર પડે મારા દેવ આગળ હાથ જોડજો, ભગવાન આગળ ભીખ માજીને તમને નાલું મારું દેવનું વેણ છે. જગતની કહેવત છે કે મોણો કમાય ને એ ઘરનો ખૂણો જોણે પણ દેવ રળવા ઉતરે એટલે જગત જોણે. એટલે અત્યારે જેને જેને ભુવા નહીં કહેતા, અમુક તો એવું કે તો ગળ કાપી કાપીને લાયા. તું એ કાપ તને આવડતું હોય તો. એમ નમ 10 રૂપિયા છોકરાને કોઈ નહીં હાલતા. વસ્તી ગોડી હો પણ સભાવાળો એ તો કોક ન અમેરિકાના ડોલર તો 70 કરોડ નો કોમ કર્યો હોય, એ 11 કરોડ મંદિર ના હાલે. તમારે ખાવા ના હોય તમે શું હાલો લ્યા અમને ભાઈ. હમણાં અમેરિકાથી હું માતા બોલી છું કે 11 કરોડના ખર્ચે મારી કાળુ રાવણની માતાનું મંદિર બનાવવાનું છે. અને એ અમેરિકાથી ગુજરાતના પટેલ અમેરિકા હસીને ચૌધરી છે મારું મંદિર બનાવશે સભાવાળું. પણ એવું બોલી હતી કોકણી દાડે 70 કરોડનો ખેલ નાખેલો મારું કાળુની મેલડીનું ગાડ છે. તે આવું કોમ કર્યું હોય તાર હાલે. હવે તમે નેટ કોકનું માજી માજીને ખાતા હોય તો કે લૂંટો છે, પણ તાર પાસે છે શું લૂંટી હવે? એટલે નહીં ઈ કથણી કરે. જેના 5 જણાનો ચા ના પાવાની તાકાત હોય તમારી જગતની પંચાયત કરવા નીકળે.
જેને ખબર છે ને કે પોષ પરુણો હોય છે ને ચમચમ ખવડાવરાય છે ચમચમ એને રખવરાય છે એ જગતનું કોઈ દાડો કથણી નહીં કરે બુવાજી. તો લ્યો ભાઈ, અચ્છા ભાઈ મારા ગોગાના અવસરે મજા. ભરતભાઈ જયમીનભાઈ હવારે દાડો ઉગશો, આ હવા રૂપિયો વાપર્યો છો, હવા લાખના લેખે ભગવાનના સોપડા લખાઈ જાહો. તમારું બે હાથે આલેલા તેલ ફૂલની વેળાએ 1000 હાથે ભગવાનના સોપડે કદાચ હોના અક્ષરે સહી ના કરાવો મારું ઉગતા ભોળની માતા મેલડીનો